નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાગલા પાડો ને રાજ કરો કોંગ્રેસ, સૌનો સાથ સૌનો વિકાસ ભાજપ। શું કહે છે ચૂંટણીને લઈને શિરવા ગામના મુસ્લિમ સમાજના આગેવાનો? હું શિરો મલિકભાઈ શિરવા ગામનો હું સમાજનો અગ્રણી છું। હાલમાં જે ચૂંટણીનો જે માહોલ ચાલી રહ્યો છે એમાં સમજીનો અમારા ગામ તો સમજીનો ભાજપ સાથે જ છે અને ભાજપના ઘણા કામ કર્યા છે। સમજીનો રોડના, લાઇટ, સમજીનો બધો સમજીનો વધારેમાં વધારે અહીંયા કામ થતા હોય છે અને સમજીનો ગામમાં એકતા પણ છે। અમારા ગામમાં મુસ્લિમ સમાજ, ભાનુશાલી સમાજ, પટેલ સમાજ એ બધા હિલી મિલીને જ હાલે છે અને સમજીનો ભાનુશાલી સમાજ ભલે મુંબઈમાં બેઠા હોય પણ અમારા ગામની ચિંતા કરતા જ હોય છે। પરેશભાઈ, તો સમજીનો જ્યારથી ભાજપનો શાસન આવ્યો છે ત્યારથી સમજીનો અમારો ગામ એકદમ સુખી ગામ થઈ ગયો છે। બધી સુવિધાઓ મળે છે સમજીનો। અને પહેલાં જ્યારે કોંગ્રેસનો શાસન હતો તો કોંગ્રેસની એક જ નીતિ હતી કે ભાઈ ભાગલા કરો અને લડાવો સમજીનો, કોંગ્રેસની એ નીતિ હતી। પણ ભાજપની એ નીતિ નથી। ભાજપની મોદી સાહેબની એ નીતિ છે સબકા સાથ સબકા વિકાસ, એટલે બધા ભેગા હલી મિલીને હાલતા હોઈએ છીએ સમજીનો। અને બીજો તો અહીંયા સમજીનો જો હમણાં જે અહીંયા ચૂંટણીનો માહોલ છે તો અહીંયા તો હમણાં તો વિરમભાઈ જ આવશે, બહુમતીથી જીતશે વિરમભાઈ સમજીનો। માહોલ એવો છે। અનુરોધભાઈ દવે એનો પર ક્યારે આપણે ફોન કરીએ એટલે સમજીને તટસ્થ જવાબ પર દે અને પહોંચી પાવે। કાંઈ કામકાજ હોય, વિનોદભાઈ ચાવડા હોય, અનુરોધભાઈ દવે હોય, ગમે ત્યારે રાતના ખપે ફોન કરીએ ને ખપે દિવસના ફોન કરીએ એટલે એ ક્યારે કામ માટે ના નથી પાડતા સમજીનો। અને એ પ્રજાની બહુ ચિંતા કરતા હોય છે। પરેશભાઈ, ગામમાં કેવો માહોલ છે? શું લાગે છે, વિરમભાઈને વોટ મળશે આ વખતે? 101% વિરમભાઈ સમજીનો બહુ જંગી મતીથી જીતીને આવશે સમજીનો। માહોલ બધો સમજીને ભાજપ સાથે છે સમજીને, કહ્યું કે ભાજપના કામ છે સમજીનો, કોંગ્રેસના કામ નથી। કોંગ્રેસના કાંઈ કરતા જ નથી સમજીનો। કોંગ્રેસ શું છે? કોંગ્રેસનું નામ પણ નથી અહીંયા ગામમાં, કોઈ લેવા તૈયાર નથી। કોંગ્રેસનું ગામમાં નામ લેવા તૈયાર નથી। અત્યારે પરેશભાઈ તમે જોઈ શકો છો કે જ્યારથી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જાહેર થતાં જ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના કરોડો કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ઘણી જગ્યાએ તમે જોઈ શકો છો કે કચ્છની અંદર માંડવી તાલુકાની 3 તાલુકા પંચાયતની સીટો એ બિનારી પણ થઈ છે। બાયડ છે, નાની વિરાણી છે અને બિદડા 2માં એ અમારા કાર્યકર્તાઓની સતત મહેનત રહી છે। અને તમે વાત કરી રહ્યા છો કે ચૂંટણીની, જ્યારે પણ અમારા ગામના તમે કામોના વિકાસ પણ જોઈ શકો છો પરેશભાઈ કે 10 વર્ષ દેવાંગભાઈ અહીંયા સદસ્ય રહી ચૂક્યા છે। જ્યારથી પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી જ અમારા ગામ શિરવામાં સતત ને સતત ભારતીય જનતા પાર્ટીના સદસ્યો રહી ચૂક્યા છે અહીંયા। અને વિકાસની વાત કરતા હો છો તો તમે જોઈ શકો છો જ્યાં હું રહું છું મફતનગર વિસ્તારમાં, જે તે સમયે કોંગ્રેસનો શાસન હતો ત્યારે જ્યાં હું રહું છું ત્યાં ન લાઇટ, ન રોડ, ન રસ્તા, આ બધું કાંઈ નહોતું। જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવતા જ અમારા ગામની અંદર અને મારા મત વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કે રોડ છે, રસ્તા છે, પાણી છે, અત્યારે એટલી બધી સુવિધાઓ મળી રહી છે કે જેનું તમે નામ ન પૂછો। અને વિકાસની વાત કરતા હોઈએ તો ભારતીય જનતા પાર્ટીની વિકાસની વાત જ ન પૂછાય કે કેટલો વિકાસ છે। તમે તો જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ હર હંમેશ ભારતીય જનતા પાર્ટી કરોડો કાર્યકર્તાઓ એમના હર હંમેશ વિકાસ માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે। અને જ્યારે પણ કોઈ પણ ઉમેદવારી હોય, ટિકિટ નોંધાવી હોય, એમના સાથે પણ અમે ડોર ટુ ડોર પ્રચાર કરશું। જ્યારે કાંઠળા સીટના ઉમેદવાર વિરમભાઈ ગઢવીને જ્યારે ટિકિટ મળતા પણ અમને કરોડો ફોન આવી ગયા છે કે ભાઈ તમે ક્યારે કાર્યાલય ખોલશો, ક્યારે કાર્યાલય ખોલશો। એનો પણ અમે પ્રોગ્રામ અને સ્થળ અને લોકેશન નક્કી કરશું કે ક્યાં કાર્યક્રમ કરવાનું છે। અને રહી વાત વિકાસની અને રહી વાત વિરમભાઈની, તો તમે જોઈ શકો છો કે વિરમભાઈનું અત્યારે 4 ગામડામાં વિરમભાઈનું નામ હાલી રહ્યું છે કે સતત ને સતત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સતત વિરમભાઈ સાથે છે। અને થોડાક દિવસો પછી અમે વિરમભાઈ સાથે ડોર ટુ ડોર પ્રચાર માટે નીકળશું અને વિરમભાઈને જંગી બહુમતથી જીતાડશું। અને પરેશમાં હું વધુમાં જણાવું તો આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે કે
અન્ય કોઈ ગરીબ માણસ હોય એમને દવાખાનાનો ખર્ચો હોય તો તમે જોઈ શકો છો કે આયુષ્યમાન કાર્ડનો લાભ ભારતીય જનતા પાર્ટી સરકારમાં મળી રહ્યો છે. જ્યારે બધાને એક સાથે આદરણીય પ્રધાનમંત્રી સાહેબનું એક સંકલ્પ છે કે સૌનો સાથ અને સૌનો વિકાસ, ત્યારે અમે બધા હળી મળીને બધા ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરી રહ્યા છીએ. અને જ્યારે કોઈ પણ ગરીબ માણસ હોય તો દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની યોજનાઓમાંથી ઘણા લોકો લાભ મળી રહ્યા છે. ત્યારે આપણે અમારા ગામની વાત કરીએ તો આ માંડવી નલિયા રોડ ઉપર અમારું ગામ આવેલું છે. જે તે સમયે કોંગ્રેસનું શાસન હતો તો કોંગ્રેસનો એક જ નીતિ હતી કે રાજપારી ભાગલા કરો અને બધાને ઝઘડાઓ. અત્યારે અમે જોઈ રહ્યા છો કે કરોડો કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. ને અત્યારે તમે ઘણા બ્રેકિંગ ન્યૂઝ જોયા હશો પરેશભાઈ કે આપના કાર્યકર્તા હોય કે કોંગ્રેસના કાર્યકર્તા હોય એ પોતાની પાર્ટી છોડીને અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. અને બીજું હું પરેશભાઈ એ જણાવું છું કે ત્યારે ગંભીર બીમારીનો સામનો કરવો પડે છે. ત્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ક્યારે કોઈ સમાજને પૂછવામાં નથી આવ્યો કે નથી ક્યારે મનભેદ કરવામાં આવ્યો કે તમે કઈ સમાજમાંથી આવો છો. ત્યારે 10 લાખના આયુષ્યમાન કાર્ડનો લાભ મળતો હોય છે, અન્ય લાભાર્થીઓનો લાભ મળતો હોય છે. શિક્ષણ હોય, દવાખાનું હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ બધી સાથે અને બધા સાથે ઉભેલી છે. જ્યારે કોઈ પણ કામકાજ પડે ત્યારે ભારતીય જનતા પાર્ટી સાથે આવજો તમે અને એમની મુલાકાત લેજો. કારણ કે આપણા માંડવી તાલુકાના ધારાસભ્ય શ્રી અને ગુજરાત પ્રદેશના મહામંત્રી અત્યારે જે હાલ આપણા ગુજરાતની અંદર ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અનિરુદ્ધભાઈ દવે, જ્યારે કે આપણા કચ્છ જિલ્લાના અધ્યક્ષ દેવજી મામા વર્ચનભાઈ અને આપણા કચ્છ લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડા સાહેબ અને હમણાં તાલુકાના પ્રમુખ સામતભાઈ ગઢવી, જ્યારે એ સતત પાર્ટી માટે મહેનત કરી રહ્યા હોય છે અને સતત પાર્ટીનું પણ કામ કરી રહ્યા હોય છે. એ જ રીતે અમે પણ પાર્ટીનું કામ કરશું અને વિરમભાઈ ગઢવીને વિજય અને જંગી બહુમતથી જીતાડીશું.